જન આક્રોશ યાત્રાનું નર્મદા જિલ્લામાં આતશબાજી સાથે કરાયું સ્વાગત। જન આક્રોશ યાત્રા છેલ્લા ચરણમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરી અને કરશનદાસ બાપુની આગેવાનીમાં આવેલ યાત્રાનું નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતભાઈ તડવી તેમજ પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા, ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ છોટુભાઈ વસાવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ યાત્રા રાજપીપળા ખાતે આવી પહોંચી હતી। ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમા પર ફૂલહાર કરી ત્યારબાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને તમામ આગેવાનો રાજપીપળાના ભવ્ય ઐતિહાસિક મંદિર હરસિદ્ધિ માતાના મંદિરમાં પહોંચીને દર્શન કરી ધન્યતા અનુભવી। મીડિયાને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો, રજૂઆતો, સમસ્યાઓ, દુઃખ, દર્દ અને આક્રોશને વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। પહેલાં ઉત્તર ગુજરાતમાં 1300 કિલોમીટર, ત્યાર પછી મધ્ય ગુજરાતમાં 1400 કિલોમીટર અને હવે દક્ષિણ ગુજરાતમાં 2 તારીખે શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા આજે નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો છે। આજે માતાજીના ચરણોમાં શીશ ઝુકાવ્યા છે અને આશીર્વાદ પણ માગ્યા છે કે આ ગુજરાતની જનતા જે ચારે તરફથી હેરાન પરેશાન છે। એક બાજુ મોંઘવારીથી ઘર ચલાવવાનું મુશ્કેલ છે, યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે એનું શોષણ થાય છે। આ હપ્તાખોર સરકારને કારણે આખા ગુજરાતમાં ગલીએ ગલીએ પીવાનું પાણી નથી મળતું, પણ દારૂની રેલમછેલ છે। ડ્રગ્સની કારણે યુવા પેઢી બરબાદ થાય છે। જેમ મુન્દ્રા પોર્ટ પર ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું છે અદાણી પોર્ટ પર, એ જ રીતે આજે જ અમદાવાદ એરપોર્ટ પરથી લગભગ 30 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયાના સમાચાર છે। એનો મતલબ છે કે ગુજરાત ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું છે, મેન્યુફેક્ચરિંગ હબ પણ બન્યું છે, ટ્રેડિંગ હબ પણ બન્યું છે અને આજે તમામ શહેરોની શાળા કોલેજોની બહાર ચાની કિટલી હોય, પાનનો ગલ્લો હોય કે દુકાન હોય, ખુલ્લેઆમ ડ્રગ્સ મળે છે, યુવા પેઢી બરબાદ થાય છે। ચારે તરફ મનરેગામાં ભ્રષ્ટાચાર, નલ સે જલમાં ભ્રષ્ટાચાર, કામદારોને એના કામના કલાકના પ્રમાણમાં વેતન નથી મળતું, કોન્ટ્રાક્ટ પ્રથાના નામે કામદારોનું પણ શોષણ થઈ રહ્યું છે। ક્યાંક રસ્તા તૂટે છે, ક્યાંક પાણીની ટાંકી તૂટે છે, ક્યાંક બ્રિજ તૂટે છે। ચારે તરફ ભાજપના ભ્રષ્ટાચારના ખુલ્લા પુરાવા મળી રહ્યા છે। આદિવાસી વિસ્તારમાં, સમગ્ર વિસ્તારમાં યાત્રા ફરી તો જંગલ જમીન અધિકારનો કાયદો, વન અધિકારનો કાયદો કોંગ્રેસની યુપીએ સરકારે 2006માં લાયા। આજે 20 વર્ષ પછી પણ આ આદિવાસી સમાજને એના જંગલ જમીનના અધિકાર નથી મળતા। સૌથી વધારે કુપોષણ આ આદિવાસી વિસ્તારના જિલ્લાઓમાં છે। શિક્ષણની વ્યવસ્થાઓ નથી, આરોગ્યની વ્યવસ્થાઓ નથી, ચારે બાજુ લોકો આક્રોશમાં છે। ત્યારે જે આજે ભરૂચ અને નર્મદા જિલ્લામાં આવ્યા, નર્મદા જિલ્લામાં પણ આપ સૌ જાણો છો કે અહીંયા નર્મદાનો ડેમ છે, જેના પાણી છેક રાજસ્થાન સુધી પહોંચે છે, પણ આ જિલ્લાના લોકોને પીવાના પાણીની પણ સમસ્યા છે, સિંચાઈની પણ સમસ્યા છે। જેમણે જમીન આપી, જેમણે ગુમાવ્યું, એ લોકો આજે તરસ્યા છે, એ લોકો આજે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે લોકોની જમીનો હડપ કરી અને અહીંના લોકોને રોજગાર માટે ત્યાં સંઘર્ષ કરવો પડે છે। પોલીસ અને પ્રશાસન બધી જ રીતે લોકોને હેરાન પરેશાન કરે છે। આજે ભરૂચમાં રજૂઆત થઈ કે જે કંપનીઓ આવી, સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો। સરકારની 85% સ્થાનિક યુવાનોને રોજગાર માટેનો પરિપત્ર છે, પણ બધી જ કંપનીઓ આ સરકારના પરિપત્રને ધોળીને પી ગઈ છે। ખનન માફિયાઓ બેફામ છે, ભૂમાફિયાઓ બેફામ છે, જમીન સંપાદનમાં ખોટી રીતે એને કરાવીને વધારે પૈસા લેવાના કરોડો રૂપિયાનું કૌભાંડ ભાજપના નેતાઓને મળતિયા કરી રહ્યા। ત્યારે આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી લોકો ખુલીને આ યાત્રામાં જોડાઈ રહ્યા છે, પોતાની સમસ્યાઓ, ભ્રષ્ટાચાર, ગેરવહીવટના પુરાવા આપી રહ્યા છે, બુલંદ અવાજે લડવાના જજ્બા સાથે લડાઈની તૈયારી કરી રહ્યા છે અને આવનારા દિવસોમાં ગાંધીનગર કૂચ કરવાની થાય તો ગાંધીનગર કૂચ કરવા પણ યુવાનો, મહિલાઓ, આદિવાસી સમાજના લોકો, સર્વ સમાજના લોકો આ દક્ષિણ ગુજરાતની યાત્રામાં જોડાઈ
અને પોતાનો બુલંદ અવાજ રજૂ કરી રહ્યા છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.